સ્પોર્ટ્સ એકેડમી અહીંયા આવેલી છે, જેની આગળ હું ઊભી છું. અને આ એરિયામાં જે રીતે વાપા બાજુ આગળ વધતા જઈએ છીએ અમે ઘુમા બાજુ, ત્યાં ખાસા કન્સ્ટ્રક્શન દેખાઈ રહ્યા છે, 6 માળના 7 માળના બિલ્ડિંગના. અગેન ક્વેશ્ચન આવીને એ ઊભો રહે છે કે ડબલ પટ્ટી રોડ આપેલો છે, કોઈ જાતનું અહીંયા રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ડેવલપમેન્ટ મને દેખાઈ નથી રહ્યું. કારણ કે અત્યારે છૂટી છવાઈ જે બિલ્ડિંગો છે ને તેની અંદરનો ફૂટફોલને મેનેજ કરવા માટે આટલો રસ્તો પૂરતો છે. તો જે રીતની પરમિશન અપાઈ રહી છે તે પ્રમાણે અહીંયા રોડનું ડેવલપમેન્ટનું કામ મને ક્રાઉડેડ એરિયાઝમાં નથી દેખાઈ રહ્યું. નોન ક્રાઉડેડ એરિયાઝમાં ગયા તો ત્યાં બરાબર છે કે હજુ કોઈ ડેવલપમેન્ટ નથી તો રોડનું કામ ના શરૂ હોય. પણ જ્યાં તમે જુઓ અહીંયા ગાડીઓ પાર્ક છે, આટલા સ્કૂટરો ઓલરેડી લાગી ચૂક્યા છે, પણ ખાલી છૂટા છવાયા વિસ્તારો છે એટલે દેખાઈ નથી રહ્યો ટ્રાફિક. પણ જેવા અહીંયા બિલ્ડિંગોનો રશ વધતો જશે, ફૂટફોલ વધતો જશે, એવી આ ટ્રાફિકની હાલત ને પાર્કિંગની હાલત અહીંયા એવી જ થવાની છે જે અત્યારે CG રોડ આશ્રમ રોડ પર થઈ રહી છે. ઓડાને, ગુડાને, રેરાને, AMCને અગેન રિક્વેસ્ટ છે, પહેલાં રોડ મોટા બનાવો પછી ડેવલપમેન્ટ કરો. વાપા જેને કનેક્ટ થઈ રહ્યો છે ઘુમા રોડ અહીંયા આવી ગયો. અત્યારે જ ટ્રાફિકની સિચ્યુએશન તમે જુઓ, બપોરના 12 વાગ્યાના ધોમ ધખતા તાપમાં બી આ ટ્રાફિકની સિચ્યુએશન અહીંયા થવા જઈ રહી છે, જ્યાં આજુબાજુ કોઈ ડેવલપમેન્ટ નથી. પણ ડેફિનેટલી જો આવું ને આવું રહું તો અહીંયા ચક્કાજામ ટ્રાફિક થતાં વાર નહીં લાગે. રિક્વેસ્ટ છે ઓથોરિટીઝને મારી, અહીંયા કાઇન્ડલી રસ્તા પહોળા કરો, રસ્તા મોટા બનાવો, અહીંના ફૂટફોલને કેલ્ક્યુલેટ કરો, પછી અહીંયા ડેવલપમેન્ટની પરમિશન આપો. જો તમે તમારું પહેલું ઘર બાય કરવા જઈ રહ્યા છો તો તમે અમારી બુક ખરીદી શકો છો, જેની અંદર અમે પૂરેપૂરું ચેકલિસ્ટ આપેલું છે કે બિફોર યુ બાય યોર ફર્સ્ટ હોમ કઈ કઈ વસ્તુઓ તમારે જાણવા જેવી છે. તેની લિંક અમે બાયોમાં આપેલી છે.